સાચે બીજાની સાથે ચાલો ને ફરવા જઈએ. રોજ ફરવા માટે હા. તો પછી એક એવી જગ્યાએ લઈ જાઓ કે તમે ના નામ સાંભળ્યું છે ના એ જોયેલી છે. એવી રીતે કઈ જગ્યા? રેડી? હા. તો ચલો મારી પાછળ આવી જાઓ, ગાડીમાં બેસી જાઓ, લઈ જાઓ તમને. ગુડ મોર્નિંગ મિત્રો, વેલકમ ટુ સ્મિત મકવાના બ્લોગ્સ. ફરી એકવાર તમારું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ પર. મારી પાછળ તમે કંઈ જોઈ રહ્યા હશો, નજારા દેખાય છે તમને, એનો મતલબ કે હું ક્યાંક પહાડોમાં છું. પણ હા, હું ગુજરાતમાં જ છું. ગુજરાતમાં પણ હું એવી જગ્યા ઉપર છું જેનું નામ તમે કદાચ સાંભળ્યું, કદાચ કોઈને સાંભળ્યું પણ નહીં હોય. આજે એવી જગ્યા ઉપર હું જઈ રહ્યો છું, એક્સપ્લોર કરવા જઈ રહ્યો છું. સો કાલે રાતના અમે અહીં આગળ આવી ચૂક્યા હતા. આ રાધેશ્યામ હોમસ્ટે કરીને એક જગ્યા છે. જગ્યા જે છે જે રાત રોકાયા હતા એ જગ્યા સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માત્ર 5-6 કિલોમીટર દૂર છે અને એ પણ મેઇન હાઈવે ઉપર છે. બહુ જ સુંદર જગ્યા છે. હા, અત્યારે મેન્ટેનન્સ માંગે છે થોડી આ જગ્યા, બટ અંડરરેટેડ છે અને રેટ પણ બહુ જ ઓછો છે. આનો રેટ અમે લોકોએ કાલે રાત રોકાવાનો 5 જણ, એક રૂમ, ફેમિલી રૂમ છે, એ ફેમિલી રૂમમાં રોકાવાનો રેટ અમે લોકોએ માત્ર 1668 એટલે 1670 રૂપિયા આપેલો છે. એમાં ચા પણ આ લોકોએ આપેલી છે, ઇન્ક્લુડેડ છે, ચા પણ આપે છે. સો બહુ જ સુંદર છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. અહીં આગળથી માત્ર ને માત્ર 5 કિલોમીટર દૂર છે. તમે યુવરાજભાઈને જોતા હશો. યુવરાજભાઈ અહીંયા આગળના મેનેજર પણ છે અને કેરટેકર પણ છે. તમે જો રાધેશ્યામ હોમસ્ટેમાં આવશો તો તમને યુવરાજભાઈ ખાસ મળશે. યુવરાજભાઈ, કેટલા જૂની છે આ તમારી પ્રોપર્ટી? 6-7 મહિના ઓકે, 6-7 મહિના જ થયા છે. અને તમે મારી પાછળ જોશો ને તો આ જે બાઇક આવે છે એ હાઈવે છે, મેઇન હાઈવે છે, જે કનેક્ટ કરે છે વડોદરા અને આ બાજુ રાજપીપળાને. બહુ સુંદર જગ્યા છે અને હજુ પણ આ ડેવલપ કરવાની બાકી છે યુવરાજભાઈ, બરાબર ને? ધીરે ધીરે. તમે રૂમ તો જોયા, આ લોકોએ અંદરથી બહુ સરસ કરી દીધું છે. તમે બહારથી જ્યારે જોશો ને ત્યારે આ તમને એક ઘર જેવું લાગશે અને એનું એટલે માટે જ હોમસ્ટે એવું કંઈક નામ આપેલું છે. હોટલ નથી આ. બહુ સરસ ઓથેન્ટિક તમને અહીંયા આગળ રહેવાનું મળી જશે જો તમે આવતા હોય સ્ટેચ્યુ ઓફ યુનિટી. સ્ટેચ્યુ ઓફ યુનિટી કેટલું થાય તમને? 14 કિલોમીટર. આ સૌથી સારામાં સારું હોમસ્ટે મને લાગ્યું અને રેટ પણ બહુ જ મિનિમલ છે. 1500 રૂપિયા, 1600 રૂપિયા 5 જણના અમે લોકોએ આપ્યા છે. સો એ કશું જ ના કહેવાય. જો તમે ફ્રેન્ડ સર્કલ આવતા હોય અને આ બાજુ રાજપીપળા બાજુ જો તમે જો કદાચ પ્લાન કરતા હોય તો આ રાધેશ્યામ હોમસ્ટે છે, એક વખત મુલાકાત લેજો. ગરમ પાણી છે, એસી છે, રૂમ સારા છે, બધી વસ્તુ સરસ છે. તો તમે જો આવતા હોય રાધેશ્યામ હોમસ્ટેમાં તો યુવરાજભાઈ તમને મળશે. booking.com થી તમે કરી શકો છો, ઓફલાઈનથી કરી શકો છો. તો થેન્ક યુ યુવરાજભાઈ, સરસ લાગ્યું. તો અમે લોકો નીકળી ચૂક્યા છે અમારા હોમસ્ટેથી. હોમસ્ટે રાધેશ્યામ, યાદ રાખજો યુવરાજભાઈ, સ્વભાવ સારો છે. મારો કંઈ એમાં ફાયદો નથી કે ભાઈ મને મફતમાં મને રહેવા આપ્યું છે, પેમેન્ટ કર્યું છે બરાબર, પણ સરસ છે. ત્યાં આગળ તમને સુકૂનથી ઊંઘ આવશે. બસ ખાલી એમનું ટોયલેટ બાથરૂમ જે છે ને એમાં થોડી પ્રોબ્લેમ એ હતી, ક્લીન નહોતું. મેં એમને સજેશન આપ્યું છે કે આ ચોખ્ખું રાખજો, કેમ કે ગેસ્ટ આવશે ને તો એમને આ ક્લીન જોશે. મને ટ્રાવેલિંગમાં સૌથી વધારે ગમે છે રસ્તો, કારણ કે ઘણી વખત ડેસ્ટિનેશન કરતાં સફર વધારે યાદગાર બની જાય છે. અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ માંડણ લેક, જે કદાચ તમે નામ સાંભળ્યું છે. માંડણ છે, 35 મિનિટ બતાવે છે ને 24 કિલોમીટર. અને રસ્તા તમે જુઓ છો કેટલા સુંદર રસ્તા છે, એક સિંગલ બમ્પ નથી આવતો. જઈ રહ્યા છે અત્યારે અમે પહેલાં નાસ્તાની શોધમાં, કેમ કે સવારમાં ઉઠીને અમે લોકોએ ચા પીવડાવી, નાસ્તો નહોતો, તો જોઈ લઈએ ક્યાં નાસ્તો મળે છે. Some days are bad, bad at best. Foolish notions, foolish lies.
અત્યારે આપણે રાજપીપળાથી માંડન લેક તરફ જઈ રહ્યા છીએ. આ જગ્યા વડોદરાથી લગભગ 100 કિલોમીટર અને રાજપીપળાથી આશરે 25થી 30 કિલોમીટર દૂર છે. અત્યારે માર્ચ મહિનો ચાલી રહ્યો છે એટલે સવારના સમયે હલકી ઠંડક અને એકદમ મસ્ત પવન આવી રહ્યો છે. રસ્તો થોડો અંતરિયાળ છે પણ ડ્રાઇવિંગ કરવાની બહુ જ મજા આવે છે. કરજણ ડેમનો રસ્તો પસાર કરીને આપણે ત્યાં પહોંચીશું. ત્યાં આગળ એક લેક દેખાય છે, કદાચ માંડણ લેક એને જ કહેવાય. બહુ સુંદર રસ્તો છે. જો મેડમ પણ નીકળે, બહુ જ સુંદર રસ્તો છે. અત્યારે બસ ખાલી એક વસ્તુનું ધ્યાન રાખજો કે ડ્રાઇવિંગ થોડું સાચવીને કરજો. ટ્રક્સ બહુ મોટા જઈ રહ્યા છે આગળ. બાકી હજુ વાર છે ત્યાં પહોંચવાની. રેસ્ટ વોશરૂમ બ્રેક લીધો છે અને પછી નીકળીને સીધા ત્યાં આગળ અમે જઈશું. આ સુંદર કુદરતને જોઈને 2 લાઈનો લખેલી છે એ યાદ કરું છું. રસ્તાઓ મને સાદ પાડીને બોલાવે છે, મંજિલની હવે ક્યાં કોઈ પરવા છે. બસ વહેતા રહેવું છે આ પવનની જેમ, રોકવાની હવે મારી કોઈ ઈચ્છા ક્યાં છે. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ માંડણ. છેલ્લા 15-20 મિનિટ અહીં આગળ બેઠા છીએ અને બસ બેઠા શું કરીએ છીએ. મેં મોબાઈલ ટચ બી નહોતો કર્યો. બસ હમણાં મેં કીધું ચલો તમને અપડેટ આપી દઉં અને બતાવી દઉં હું શું જોઈ રહ્યો છું મારા આંખે. સાચે જે નજારો છે ને, વાવ, કોઈ શબ્દ જ નથી મળતો અત્યારે. બસ ખાલી એવું થયું કે હું બસ અહીંયા આગળ બેસીને પોતાની જોડે થોડો ટાઈમ સ્પેન્ડ કરું. હું મારા વાઈફ તો અહીંયા આગળ સરસ બેઠા છે પણ જે નજારો અમે જોઈ રહ્યા છીએ ને એ બહુ જ સુંદર છે, બહુ જ સુંદર. અમે એ વિચાર્યું કે થોડી વાર અહીં બેસીએ. અમે આ ઝાડ છે એના સહારે અહીંયા આગળ ગાડીનું જે કવર આવે ને એ પાથરીને પિકનિક એરિયા બનાવી દીધો છે. કાકા જોડે વાત થઈ. કાકાનું નામ છે અરવિંદભાઈ મનસુખભાઈ વસાવા. માંડણની અંદર જો તમે કદાચ અહીંયા આગળ આવશો તો તમને કાકા મળશે. બોટિંગ કરાવે છે અને સિઝનના પ્રમાણે ભાવ હોઈ શકે. પણ એમણે એક વસ્તુ સારું કીધું કે આ મીઠું પાણી છે અત્યારે અને કરજણ ડેમ જે છે એ ડેમની પાછળનો ભાગ છે એટલે જ્યાં રિઝર્વ વોટર કહેવાય, જ્યાં પાણી ભરાય, જ્યાં પાણી ભેગું થાય એ ભાગ છે આ. એટલે અહીંયા આગળ સાચેમાં તમને આમ દરિયા જેવું જ લાગશે. પવન એટલે સરસ આવે છે કેમ કે આ બહુ મોટો ખુલ્લો વિસ્તાર છે. બેઠા છીએ ઘણા ટાઈમથી અહીંયા આગળથી પણ આ તાપ બહુ છે ને એટલા માટે હમણાં થોડી વાર આરામ કરીને પછી બોટિંગ કરવા. કાકાને મેં કીધું કે કાકા બોટિંગ કરવા માટે લઈ જશે. એ આખું રાઉન્ડ તમે જે જુઓ છો આ ટાપુ, એ ટાપુને આખા 3 ટાપુને આમ ફેરવી અને પછી આ બાજુ સાઈડ અહીંયા આગળથી જ આવશે. એમની બોટ અહીંયા આગળ પડી છે. બાકી સો ફાર સો ગુડ, બહુ સરસ પવન આવે છે. એટલી ગરમી નથી અહીંયા આગળ કેમ કે કન્ટિન્યુ પવન આયા કરે છે. માંડણ લેકમાં બધું સારું છે. આખું લેક તમે જો જ કરો, આખો દિવસ બેસી રહો એવું છે. પણ સૌથી ખરાબ વસ્તુ છે ને એ આ છે, પ્લાસ્ટિકના બોટલ્સ, રેપર્સ, કચરો. તમને અહીંયા આગળ સ્ટોલ મળી જશે. અહીં આગળ પાર્કિંગ માટે જગ્યા છે, અહીં બી મૂકી શકો છો. પણ જ્યારે તમે ખાવાનું ખાઓ છો તો એ કચરો જે છે ને, કચરો તમે અહીં આગળ નાખો છો અને એના લીધે આ જે માંડણની ખૂબસૂરતી છે ને એ કંઈક ને કંઈક તમે આવીને બગાડીને જાઓ છો. તમે આવો છો એની ખૂબસૂરતી માણવા માટે, તમે તો માણીને જતા રહો છો પણ બીજાની માટે આ ગંદકી મૂકીને જાઓ છો. તો પ્લીઝ આવું ના કરો. મારા મતે આ દુનિયા એક સુંદર પુસ્તક છે અને જે મુસાફરી નથી કરતો
તે આ પુસ્તકનું માત્ર એક જ પાનું વાંચી શકે છે. આપણે જીવનમાં એટલા વ્યસ્ત થઈ ગયા છીએ કે ઘણી વખત પોતાની જાત માટે સમય કાઢી શકાતો નથી. પણ આવી જગ્યાઓ આપણને યાદ અપાવે છે કે શાંતિ ખરીદી શકાતી નથી, તે અનુભવવી પડે છે. અને માંડન લેક એવી જ એક જગ્યા છે જ્યાં તમને ખરેખર આરામ મળે છે. મારા અનુભવની વાત કરું તો તમે પાર્ટી પ્લેસ શોધી રહ્યા છો તો કદાચ આ જગ્યા તમારે માટે નથી. પણ જો તમે શાંતિ, કુદરત અને રિફ્રેશમેન્ટ શોધી રહ્યા છો તો માંડન લેક ચોક્કસ એકવાર જોવા જેવી જગ્યા છે. માંડન લેક ઉપર ખાસો ટાઈમ થઈ ગયો. અમે અહીં આગળ 11:30 વાગ્યાના આવ્યા હતા અને 2-1 વાગી ગયા છે. હવે વિચાર એવો છે કે બોટિંગ કરવા માટે જઈએ. કાકા એવું કીધું બોટિંગ માટે ત્યાંથી એ પેલો આખો જે રસ્તો છે એ લઈ જશે અને લાવશે. અરવિંદ કાકાની બોટની અંદર જ અમે લોકો જઈએ છીએ. ઈના ત્યાં બેઠી છે બસ. અને અરવિંદ કાકા છે આપણી જોડે, ને અરવિંદભાઈ મનસુખભાઈ વસાવા. એ આપણને આખું ફેરવીને લાવશે અને સરસ શાંતિથી લાવશે. તમે જુઓ, હવે આપણે લેકની વચ્ચે જઈ રહ્યા છે, માંડન લેકની વચ્ચે. તો આ બહુ જ સરસ એક્સપિરિયન્સ છે. અહીંયા આગળ આવો તો આ મસ્ત એક્સપિરિયન્સ છે. તમને મોર્નિંગ અને ઇવનિંગની અંદર આવશો ને તો આ બહુ સરસ લાગશે. અત્યારે બી સારું જ લાગે છે પવનના લીધે. તાપ એટલો બધો નથી લાગતો. આ જે ડુંગર જુઓ છો એ ડુંગરની એક્ઝેક્ટ પાછળ કરજણ ડેમ છે. એ કરજણ ડેમનું આ રિઝર્વ વોટર છે જે માંડન લેક તરીકે ઓળખાય છે. અને આ લેક ઘણું વિશાળ છે. આજુબાજુના જે પહાડો છે, જે ટેકરાઓ છે, એના લીધે આ લેકની સુંદરતામાં કંઈક 4 ચાંદ લાગી જાય છે. આ જે ટાપુ ઉપર છે એમાં તમે નાઇટ કેમ્પિંગ કરી શકો છો. નાઇટ કેમ્પિંગમાં એક ટેન્ટનો ચાર્જ 700 રૂપિયા છે અને બીજું જમવાનું ખાવાનું અલગ હોય છે. અને તમારી જોડે એ કાકા અથવા બીજા કોઈ માણસ રહે છે તમારી સેફટી માટે. એટલે તમે એવું પ્લાન કરી શકો સેટરડે સાંજે અહીંયા આગળ આવો અને સાંજે રાત રોકાવો અને રવિવારે તમે શાંતિથી અહીંયા આગળ આ કુદરતી દ્રશ્યને નિહાળીને જઈ શકો છો. પહોંચાડ દો તમને. પાણી ભરી લીધું? હે? શું વાત છે? પાણી પીશો તમે? જ્યારે હું બોટ ચલાવતો હતો ત્યારે કાકાએ અહીંયા આગળ અંદરથી પાણી ભર્યું છે. આ પાણી બરોબર પીવાય એવું કાકા કહે છે. કાકા પીવાય? બીમાર નહીં છો ને હું? મીઠું પાણી ટ્રાય કરું છું. મિનરલ વોટર લાગે છે. આ હતો માંડન લેક. આ હતો સુંદર નજારો. જઈએ છીએ અમે હવે પાછા ઘરે. લાઈક,
શેર સબસ્ક્રાઈબ કરજો જો વિડીયો ગમ્યો હોય તો અને તમે પણ આવવાનું ભૂલતા નહીં આ સુંદર જગ્યાઓ